હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે આજથી. આ વિડીયો તો કાલે આવશે, પણ આની એક ક્લિપ મેં આગળ નાખી દીધી હતી આજે સવારે વિડીયો એડિટ કર્યો એટલે. જય માતાજી. અમે જો આવી રીતે સ્થાપના કરી છે. જરૂરી નથી બધા કરતા હોય, પણ અમે કરી છીએ. અમુક કરતા હોય, અમુક નહીં કરતા હોય. ના 9 દિવસ અખંડ દીવો રહેશે. હાલો બધાને જય માતાજી. જો અમારા ભાઈને બેન ભાઈ નંબર યાદ કરવામાં એડા છે. નંબર યાદ રાખ્યા હોય ને તો કોક દી ક્યાંક ભૂલા પડી ગયા હોય ને તો વાંધો ન આવે ને. બોલતો નહીં, ભલે આવડતો. કાલ રાતે વાવાઝોડું પવન ને કેટલે હતું તો કેટલી બધી કેરી ખરી ગઈ. તો આવું જ થાય. હવે ઉનાળો આવ્યો ને એટલે કેરી આવે જાજી, પણ પછી આવી રીતે પવન થાય ને એટલે બહુ ખરી જાય. હવે કાં તો રાતે વરસાદ આવ્યો હતો નહીં 2 વાગે. મને શું ખબર નહીં ખબર. તો નીંદર તો ઉડતી હતી. એ તો લાઈટ વહી ગઈ હતી ને એટલે. લાઈટ વહી ગઈ હતી ત્યારે જ આ પવન ને એવું થયું ને એટલે લાઈટ વહી ગઈ છે. ક્યાંક દોયડા ફટકાણા છે, દાળ બાર ક્યાંકથી નીકળી ગયા છે. ફૂલ પવન ને વાવાઝોડું હતું, વરસાદના છાંટા આવતા હતા. હાલો અત્યારે સલાડ બનાવીને ખૂચે. હવે બનાવીશ રોટલી. બનાવીશ રોટલી. કપડા કોણ આવ્યું જોતો? તમારી ફ્રેન્ડ આવી? હાઈ કરો હવે. તો હવે યશવી મારું કાંઈ માનશે નહીં ને વહી જશે રમવા. નહીં તો ભલે રમતા હોય. હાલો બેન રમવા દો ને હું બનાવું નાખું રોટલી. 2 વાગ્યા છે. બેન હજી કે મારે રમવું છે. કેમ ગઈ પાછળ વહી ગઈ. ઠીક મારે રમવું છે, જમવું નથી. બની જશે ને ત્યારે જમી. યશવી ભાત છે. અહીંયા લઈ આવો. પછી છાશ ધોરીશ ત્યારે. એને જમવું છે તો અંદર જ જમવા દો. તડકો આવી ગયો છે હવે તો. જોકે ઝાડવા છે એટલે લાગે નહીં તડકો, અને હવાઈ ઠંડી જ આવતી હોય. બહાર કરતાં તો અહીંયા એટલે અંદર કરતાં તો અહીંયા બારે સારું. હવા ઠંડી આવતી. બહાર તો પંખો ચાલુ હોય તો ગરમ ગરમ હવા આવે. મારે જવું છે વાસણ કરવા. તો બની કામ બધું વ્યવસ્થિત પતી ગયું. ધીમે ધીમે થઈ ગયું. થઈ ગયું બધું. કપડાં ધોવાઈ ગયા તો ખાલી નાખવા જવાના છે. 3-4 વાર આજ તો કપડાં નાખવા ગઈ. ચાલો હવે વાસણ કરીએ અત્યારે. યશવી જમે છે. યશવી ખીચું ન હોય તો શું જોવે? પેપા પીગ. ને તો જોવે ચીકુ બંટી. કેટલું ફૂલ કરીને જોવસ? તને નથી સંભળાતું નથી તો કાં આટલું બધું ફાસ્ટ જોવસ? હે મજા આવે? આંખ તો ગયા, હવે કાની જશે પછી આટલું બધું ફાસ્ટ સાંભળીશ તો. શું કરો છો? તમને જમવાનું આપું છું. શું કહું? ભાત ખાવા છો કે શાક રોટલી? ભાત. ભાત તો એટલે ભાત જ હોય, શાક રોટલી થોડી હોય. તો ભાઈ 1 વાગ્યાનો ગયો તો ટ્યુશનમાં. અત્યારે 3 વાગે આવ્યો હતો. તો એમાં હવે સવારે ખાલી ચા નાસ્તો કરીને ગયો તો અત્યારે આવ્યો. ઓલી બે પાછળ રમે છે અત્યારે નવેરીમાં. આવીને સીધો તો અહીંયા આવી ગયો. પછી ભૂખ લાગી એટલે આવ્યો. મમ્મીને જમવાનું દો. 5 મિનિટ જ ગયો ખાલી. હવે પછી જમીને 3 રહીમાં રાખશે સાંજ સુધી. પછી હું રમવા જઈશ છે. ના જાય છો? દાદાએ કીધું હતું. પછી અહીંયા નખરા મચ્છર કરડે છે. મચ્છર નહીં, વીરના ઘરે રમવાનું હોય ક્રિકેટ. જોઈ સાંજની વાત સાંજે, અત્યારનું કરો. દાદા આવે ત્યાં જવાનું. એપલ વેપલ કેળું વેળું ખાઈ. તો હવે ભાઈ જમી લેશે. સ્કૂલ કાલના જશે? ના, કાલ ચાલુ. કાલનો તમે શું નથી આવશે તો હવે હાલો ભાઈ જમી લેશે ને હું કરીશ. જો ખજૂર કાઢી છે તો આજે ટાઈમ છે, બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો ખજૂરવાળું કામ કરી નાખીશ. અત્યારે ખજૂરના ઠળિયા કાઢી નાખીશ. પછી સાંજે બનાવી નાખીશું ખજૂર પાક, ખજૂરની લાડુ. આ ખજૂર છે. આ પહેલાં છે આ પેકેટ 2 પેકેટ હતા. 1 પેકેટ ખોલીને આમાં નાખી દીધું હતું. 1 પેકેટ આ છે. તો હવે આ 2 પેકેટના ભેગા થઈને ઠળિયા કાઢી નાખીશ. પછી ઠળિયા કાઢાઈ જાય પછી આપણને પછી કહીશ. પહેલાં ઠળિયા કાઢી નાખું. મેન સૌથી વાર છે ને આપણે ઠળિયા કાઢવામાં જ લાગે. બાકી બધું તો બહુ ઇઝી છે. ઠળિયા કાઢવાના પાછું જોઈ કાઢવા. એટલે જ અમારે અહીંયા છે ને તડકો વધારે સારો આવે. અંજોડો એકદમ આવે રસોડામાં અહીંયા બીજે ક્યાંય કરતાં.
કારણ કે દરવાજો અહીંયા ખુલ્લો છે ને, થોડી વાર રીતે ખુલ્લું છે ને, એટલે સરસ દેખાય. આમાં કાંઈ હોય ને ધનેરા બનેરા તો દેખાઈ જાય. એક હાથે એવા બગડે. કાંઈક સારું ખાવું હોય ને ચોખ્ખું ખાવું હોય તો થોડીક તો કાંઈક મહેનત થાય. આવી રીતે પહેલાં છૂટી કરી નાખ. આ જે ઠંડી આવે ને અંદર શું કહેવાય એના ઉપરના એ કાઢી નાખવાના એટલે પછી વાંધો ન આવે. ને તરી આવે મોઢામાં પછી ખાતા ખાતા કેવું લાગે, કચરો મોઢામાં આવતો એવું લાગે તો એનો મજા આવે ને. ચાલો હવે આવી રીતે બધાને હું કાઢી નાખું ઠળિયાને, ત્યાં વિડીયો થઈ જશે લાંબો, પછી મારે વગાડવું પડે. આવી રીતે બધાના ઠળિયા કાઢી નાખું. ઘણી બધી છે એમાં, એટલી વાર અડધી કલાક જેવું તો 15-20 મિનિટ તો પાકી. 15-20 મિનિટ તો થઈ જ જશે. તો હવે બધાને પહેલાં હું ઠળિયા કાઢી નાખું, પછી વળી પાછી કહો કે આગળ શું કરવાનું છે. તો અત્યારે તો એ કરીશ નહીં હું, આગળ હજી હવે આ બધા એના ઠળિયા કાઢી નાખું. ત્યાં સુધી મોબાઈલ જોઈશું. કાંઈક મને કંટાળો આવે એકલા કાંઈક કામ કરતી હોય ને નોર્મલ. તો અત્યારે પંખો બંધ રાખવો પડે ને, તો પંખો ચાલુ કરું ને તો પછી તમને લોકોને મારો અવાજ નહીં સંભળાય. એક તો વાહનનો અવાજ આવતો હોય અને પંખાનો અવાજ આવે, બધું ભેગું થાય તો બે નહીં થાય. ગરમી એટલી થાય છે અને આમાંય આ જો કરવામાં દેખાડીશ ને તો કારણ કે આને 15-20 મિનિટ થશે ઠળિયા કાઢતા. ત્યાં લાગે પછી ખોટે ખોટું આમ તો ફાસ્ટ ફોરવર્ડમાં ભગાડું. એના કરતાં હું આખા બધા ઠળિયા કાઢી લઉં, પછી આગળની પ્રોસેસ કહું શું કરવાનું છે, શું કરું છું. તો હાલો હવે મારા ભાઈ આવ્યા ખાતા ખાતા, એ મસાલો વધારે નાખી ગયો. તો હવે આને હું કરી લઉં, પછી કહું આગળની પ્રોસેસ શું છે. તો હવે આ બધા ઠળિયા નીકળી ગયા છે ખજૂરના. પંખો ચાલુ કરતા ભૂલી ગઈ હતી, ત્યાંની બેઠી પછી યાદ જ ન આવ્યું. અને હાથે વેગળા એટલે બધું તો હવે ઊભી થાય છે, નકામ બધું થશે. તો બધા ઠળિયા નીકળી ગયા છે. હવે આને ભરી દઉં ડબ્બામાં પાછા. હવે રાતે વાળો આવશે તો રાતે, નહીં તો પછી કાલ બપોરે આનો કાર્યક્રમ કરવાનો રહેશે. તો જોઈએ હવે ક્યારે બને છે આનો પાક. આટલું તો કરીને રાખી દીધું છું. મેઇન તો આ જ હતું, પછી બીજામાં બહુ વાર ન લાગે. અડધી કલાક આમાં થાય ઠળિયા કાઢતા. અત્યારે ઠળિયા વગર નહીં આવે, પણ એ અમે 1-2 વાર જોયેલા છે કે ઠળિયા એ લોકો કેવી રીતે કાઢે ને, એટલે અમે ઠળિયા વગરની નથી લેતા, અમે ઠળિયા વાળી જ લઈએ છીએ. તો હવે ઠળિયા કાઢી નાખ્યા છે ને મૂકી દઉં પેક કરી. તો જોઈ મારો આવે ત્યારે દેખાડીશ આગળ કેવી રીતે કરું છું. હાલો હવે અત્યારે આવજો. વાતાવરણ કેવું થઈ ગયું છે જાણી, સાંજના 6-7 વાગ્યા હોય ને એવું વરસાદ જેવું થઈ ગયું છે, પણ લાગતું નથી કે વરસાદ આવશે. જો કબૂતર કેટલા બેઠા છે, બધા હમણાં અહીંયા હતા. મને અહીંયા આવે ચણ નાખીને એટલે હું આવીને ઉપર, એટલે બધા અહીંયા ઉપર બેસી ગયા. આ તો કાંઈ નથી, સવારે કોક દીક ઉઠીને અગાસી આવીને દેખાડીશ ને તો આખી અગાસી ભરી એટલે કબૂતર અમારે આવે. હાલો હવે કપડાં સૂકવા હતા, હવે એ બધા લઈ લઉં. હા બીજું ટોપ ભરીને લાવી છું, એ વળી પાછા સૂકવી નાખો. કપડાં ખૂટતા જ નથી હવે સૂકવી નાખું કપડાં. થઈ ગયું છે વરસાદ જેવું, પણ લાગતું નથી વરસાદ આવે એવું. ને આવું વાતાવરણ હોય ને તો મજા આવે. એક રીતે મજા આવે ને એક રીતે નહીં મજા આવે. ઘરમાં ન મજા આવે, ઉપર અગાસી આવી જાય. નહીંતર હું અત્યારે આવા ટાઈમે આવું ને કપડાં નાખવા તો એટલો તડકો લાગતો હોય ને. તો આજે તો એમ થાય છે કે રો આયા આના કેટલા ઉડે છે, એના ઉપરથી અંદાજો લગાવી દે કે કેટલા પવન હશે. વધારે આવ્યો પવન. ઓહો બધું ઉડવા માંડ્યું. ત્યારે આ તો વાવાઝોડા જેવું થઈ ગયું. જો કેરી દેખાણી, હા આ પવન છે ને બધી હેઠી નીચે નવીન કેટલી ખાઈ રહી છે. અરે આ તો વરસાદ આવ્યો. વરસાદ એટલે છાંટા આવ્યા છે. હવે ફટાફટ હવે આ નાખવા નથી, લઈ લઉં ખાલી મારા છે. આને ટબને વળી પાછું નીચે લઈ જવું જોશે. આ ત્રણેય ઉપર આવતા રહી. અરે બાપરે બહુ ધૂળ ઉડે. ના નીચે જાવ છે, ધૂળ કેટલી ઉડે છે. દરવાજો બંધ કર્યો તો ભલે, નકર બધું ધૂળ. આવી ગયો વળી પાછો તડકો. આ બેન બાકી હતા તો વળી પીએ આવી. શું ધૂળ ખાવા આવી? ના હવે તડકો આવી ગયો પાછો. હવા ખાવા તો આવી ગયો તડકો.
હવે પૂરું થઈ ગયું, હાલો નીચે. હાલે હાલો હવે નીચે હાલો. હવે તડકો આવી ગયો. નકરી ધૂળ ઉડે છે. પવન છે પવન નકરો. હાલો હવે એને રહેવું હોય તો ભલે રહેતા, હું તો જાઉં છું નીચે. આ જાસૂદનું ઝાડવું છે, ખબર નહીં એમાં આ બિચારું કુપોષિત રહી ગયું હશે, બરોબર પોષણ ન મળ્યું તો હાવ નાનકડું જાસૂદ થઈ ગયું. કડી ઘણી છે, હવે આ જોઈ આ મને કેમ કે આમાં કડી એક હતી ફરી ગઈ છે, કડી ફરી ગઈ હશે. આનું તો મોટું થશે જ, આનું રહી ગયું. ના આવ્યા છાટા તો ખબર નહીં તડકો છે તો એ છાટા તો આવ્યા થોડાક થોડાક. અરે ખુલી ગઈ, બંધ કર બંધ કર. તૂટી ગયા બધા તોરણ તૂટી ગયા, થોડી બાંધ્યા હતા. અરે એ કાંઈ નથી બીતી. કપડાં નાખી તો એટલો પવન આવ્યો ને તો બધા કપડાં ઉડી નીચે પડ્યા, બધા દૂર દૂર થઈ ગયા. અંદર મોબાઈલ જોતી હતી, એકદમ જોરથી અવાજ આવ્યો. દેખો કેવું થયું હતું, આ બધા રમતા હતા રમતા એવા ઘરમાં કરી ગયા કે તણે વીજળી થઈ અમારો આસો પાલો કેટલો ડગે છે, એક તો છે દંડી પડી ન જાય ક્યાંક. અત્યારે લાઇટ વહી ગઈ છે, કેટલી બપોરની ગઈ છે 4 વાગ્યાની લાઇટ ગઈ છે. તો અત્યારે 8 વાગ્યા હજી આવી નથી ને આવશે નહીં, આખી રાત નહીં આવે. હા ફોન કર્યો તો જીવીમાં તો બધા આટલો હમણાં પવન જોશથી આવ્યો ને વધારે, વરસાદ તો ઓછો આવ્યો પણ પવન વધારે આવ્યો ને તો હવે બધે શોર્ટ સર્કિટ થઈ ગયા છે, બધે રિપેરિંગ કામ આવે છે, આખી રાત નહીં આવે. તો હવે અમારે જો ધીમે ધીમે બધા લેમ્પ થતા જાય છે, ચાર્જિંગ પૂરું થતું જાય છે. તો હવે રોટલી કરું, એ તો અમે રોટલી તો આમાં જ કરતી હતી પહેલાં, તો હવે એની બેટરી લો થઈ ગઈ. તો હવે મોબાઈલની ટોર્ચથી રોટલી બનાવશું. દિવસે શું કરતી હતી તમે ચા? આજનું બધું બખાડાઈ ગયું. હવે અત્યારે રોટલી ને ક્યારે જમશો ત્યારે શું કરશો. અમારા બેનને હક થાય નહીં તો લાઈટ આવશે ને બધા ફોનમાં બેટરી 30%થી નીચે. શું કામ કરસ? લાઈટ નહોતી આવવાની આખી રાત, પણ ખબર નહીં હવે રિપેરિંગ થઈ ગયું હશે તો લાઈટ આવી ગઈ નહીં. આ તો હજી 10 વાગ્યા છે, બધું કામ પૂરું થઈ ગયું, કારણ કે એક રૂમનો હજી લેમ્પમાં ચાર્જ બાકી હતું તો એ રસોડામાં ચડાવીને બધા જમી લીધું નહીં. એટલે જો એ ન જમ્યું અત્યારે તો હજી નક્કી ન હોત ક્યારે જમત ક્યારે કામ પૂરું થાત. તો આજે તો જમાઈ ગયું છે, આજે 10:15 થયા છે, ફ્રી થઈ ગયા નહીં. હવે આરામ કરશું. હજી 10 જ વાગ્યા તો નીંદર તો વહેલી આવે નહીં, તો હવે મોબાઈલ જોયા રાખશું નહીં. જશી અત્યારે જ જોતી હતી મોબાઈલ આખો દી ને. હવે મસ્કારા વાળી મસ્કારા જેવડી છો. શું આ વાળ જોતો જેવા થઈ ગયા. તેલનો નાખીને એટલે એને નવા વાળ ઉગતા જ રહે ને એટલે થઈ જાય, ને ન ઉગે ને એના પછી સીધા હોય આવી રીતે થઈ જાય. ન ઉગે ને વાળ ઉગે ને એના જીતરા જેવા જોઈએ, કારણ કે આગળથી નાના ઉગતા જાય. તો હાલો હવે આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો, લાઈક કરજો. બાય બાય.